નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ અભય છે. મારી ઉંમર 28 વર્ષ છે. આજે મારા લગ્નનો દિવસ છે. મારા ચહેરા પર એક અનોખી ચમક આવી રહી હતી. બધાનું કહેવું હતું કે અભય પર ખૂબ રંગ ચડ્યો છે. આખરે કેમ ન ચડે? મારા મનપસંદની છોકરી સાથે મારા લગ્ન જ થઈ રહ્યા હતા. હમણાં હું મારા રૂમમાં બેઠો હતો. આ જ વિચારમાં હતો કે અચાનક મારા પપ્પાએ દરવાજો ખખડાવ્યો અને અંદર આવ્યા. તેમની પાછળ મમ્મી પણ હાજર હતી. એક ક્ષણ માટે હું આશ્ચર્યચકિત થયો, કારણ કે બહાર ઘણા મહેમાનો હતા. તેમની સંભાળ લેવી પણ તેમની જવાબદારી હતી. હું પણ હમણાં જ મિત્રો પાસેથી નીકળીને બહુ મુશ્કેલીથી રૂમમાં આવીને બેઠો હતો, જેથી થોડો આરામ કરી શકું, કારણ કે લાંબુ ફંક્શન હતો જેમાં હું થાકી જાત. પપ્પાને જોઈને હું આશ્ચર્યથી મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. પપ્પાએ મારી સામે જોયું અને બોલ્યા, "બેસી જા, તારી સાથે એક બહુ જરૂરી અને લાંબી વાત કરવી છે." હું આશ્ચર્યચકિત થયો. મમ્મીના ચહેરાનો રંગ પણ ઉડી ગયો હતો. મારું દિલ ખરાબ રીતે ગભરાઈ ગયું હતું. લગ્નના દિવસો ચાલી રહ્યા હતા. જો કોઈ ઊંચ નીચ થઈ જાત તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકતી હતી. પપ્પાએ મારી સામે જોયું અને બોલ્યા, "હું જાણું છું કે તને આ વાતથી થોડી સમસ્યા થશે, પરંતુ આ હકીકત છે." પપ્પા લાંબી પ્રસ્તાવના બાંધી રહ્યા હતા. હું તરત બોલ્યો, "તમને લાંબી પ્રસ્તાવના બાંધવાની જરૂર નથી. જે કહેવું હોય તે સીધું કહો. તમે મારા પિતા છો, હુકમ કરો, હું તમારી સામે દરેક વસ્તુ લાવી દઈશ." ઉપરવાળાનું આપેલું મારી પાસે બધું હતું. મને કોઈ વસ્તુની કમી નહોતી, એટલા માટે હું બેફિકર થઈને બોલ્યો હતો. ત્યારે જ પપ્પાએ મારો હાથ પકડી લીધો અને મારા ચહેરા સામે જોતા કહ્યું, "તારી થનારી પત્ની લગ્નથી 5 દિવસ પહેલાં મારા બંનેની પાસે આવી હતી." મારા કપાળ પર કરચલીઓ પડી અને હું આશ્ચર્યચકિત થઈને સાંભળતો રહી ગયો. આ મારા માટે ખૂબ જ આઘાતજનક વાત હતી. ભલા રેખા પપ્પાની પાસે કેમ આવી હશે? હું તો તેની સાથે, મનપસંદની છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. અત્યાર સુધી જે પણ મુશ્કેલીઓ હતી અમે બંનેએ સાથે મળીને નક્કી કરી હતી. પણ અચાનક રેખાનું પપ્પાની પાસે આવવું મને આશ્ચર્યના સમુદ્રમાં ડૂબાડી ચૂક્યું હતું. હું કંઈક કહું તે પહેલાં જ પપ્પા બોલ્યા, "પહેલાં મારી વાત સાંભળી લે, પછી જે કહેવું હોય તે તું કહી લેજે." હું શાંત થઈ ગયો. પછી જે તેમણે કહ્યું તે સાંભળીને હું દંગ રહી ગયો. હું પપ્પાને ફાટી આંખોથી જોવા લાગ્યો. આવું કઈ રીતે થઈ શકે? મારા અને રેખાની વચ્ચે આવી કોઈ વાત થઈ નહોતી. હું મરતા દમ સુધી પણ આ વસ્તી માટે હા નહોતો બોલી શકતો, કારણ કે આ જિંદગીનો સવાલ હતો. મને ચૂપ જોઈને મમ્મીએ મારા ખભા પર હાથ મૂક્યો અને પ્રેમથી બોલી, "જો બેટા, શરૂઆતમાં મને પણ આ વાત બહુ ખરાબ લાગી, કારણ કે આ નાસમજીવાળી વાત છે. પણ તારી પત્ની હવે તારી છે. તેની મુશ્કેલીઓ પણ તારી છે. તે છોકરી પસંદ કરી છે તો હવે તેની વાતો તારે માનવી પડશે. તેનો તારા સિવાય બીજું કોઈ નથી." હું બિલકુલ ચૂપ થઈ ગયો. રેખાએ મારી સાથે આવી કોઈ વાત કેમ ન કરી? હું એ જ વિચારી રહ્યો હતો. પપ્પા મારા ખભા પર થપકી આપીને ચાલ્યા ગયા જ્યારે હું ઊંડા વિચારમાં ડૂબી ગયો. રેખા તેના કાકા સાથે રહેતી હતી. એ અને તેની નાની બહેન સોનલ, જેની ઉંમર 16 વર્ષ હતી અને તે માનસિક રીતે અસમર્થ હતી. તેને કંઈ સમજાતું નહોતું. તે બાળકી જન્મથી જ પરેશાન હતી. આ વાત મને ખબર હતી. મને લાગ્યું હતું કે રેખા જ્યારે મારી પાસે આવી જશે તો તેની સંભાળ તેના કાકા લેશે. પણ હવે રેખાનું આ કહેવું કે તે તેની બહેનને પોતાની સાથે દહેજમાં લઈને આવશે, આ વાત મને ખૂંચી રહી હતી. અમારા ઘરમાં ગણીને રૂમ હતા. હવે જો રેખાની બહેન પણ આવી જાય તો તે ક્યાં રહે? એ જ વાત મને પરેશાન કરી રહી હતી. ત્યારે જ મારો મોબાઈલ વાગ્યો. રેખાનો કોલ હતો. ફોન ઉપાડતા જ હું બોલી પડ્યો, "આ તે પપ્પાને શું કહ્યું? આપણી વચ્ચે આવી કોઈ ડીલ થઈ નહોતી?" રેખા બોલી, "હું જાણું છું અભય, તને આ વાત સહન નહીં થઈ રહી હોય, પણ હું મજબૂર છું. મારી બહેનનો મારા સિવાય કોઈ નથી. તે જુવાન છે. હું તેને કાકા પાસે કેવી રીતે છોડી દઉં? મારી બસ આ જ એક શરત છે. જો તું આ નહીં માની શકીશ તો માફ કરજે. હું આ લગ્ન નહીં કરી શકું." આ કહીને એણે ફોન કાપી નાખ્યો. 2 દિવસ પછી મારા લગ્ન હતા અને આ સાંભળીને હું હલી ગયો હતો. ઘણીવાર સુધી માથું પકડીને બેઠો રહ્યો. પછી અચાનક મારા મગજમાં એક ચમક આવી. મેં વિચાર્યું કે જો આવું થઈ જાય તો મારો ઘણો ફાયદો થઈ શકે. મેં એક યોજના બનાવી લીધી. એક ક્ષણ માટે શરમ પણ આવી કે મારે આવું ન વિચારવું જોઈએ, કારણ કે હું રેખાને પ્રેમ કરું છું અને રેખા સોનલને પ્રેમ કરતી હતી. પણ મારે મારો ફાયદો પણ જોવાનો હતો. મેં રેખાને મેસેજ કર્યો, "મારા પ્રિય, તારા માટે તો જીવ પણ હાજર છે. મને તારી શરત મંજૂર છે." આ મોકલીને હું બહાર આવી ગયો. મમ્મી પપ્પાને પણ ઇશારાથી હા કરી દીધી. હું ચૂપચાપ મિત્રોની વચ્ચે જઈને બેઠો ગયો. ઘરમાં શોરબકોર અને ગહેમાગહેમી હતી. કોઈ વાતો કરી રહ્યું હતું, કોઈ ડાન્સ, કોઈ જમી રહ્યું હતું. હું ઊંડા વિચારમાં હતો. સમય વીતતો ગયો. 2 દિવસ ક્યારે વીતી ગયા ખબર જ ન પડી. આજે મારા લગ્ન હતા. આજે હું રેખાને પરણીને લાવવાનો હતો. પણ એનાથી વધારે ખુશી મને સોનલના આવવાની હતી, કારણ કે જો મારી યોજના સફળ થાત તો મારો ઘણો ફાયદો હતો. હું જાન લઈને મેરેજ હોલ પહોંચ્યો તો છોકરીવાળાએ શાનદાર સ્વાગત કર્યું. ફૂલોનો વરસાદ થયો, ઢોલ નગારા વાગ્યા, આતિશબાજી થઈ. હું રેખાના કાકાને મળ્યો અને તે મને સ્ટેજ પર લઈ ગયા. થોડીવારમાં બધી વિધિઓ પૂરી થઈ ગઈ. મારી જિંદગીમાં રેખાની સાથે સાથે સોનલ પણ સામેલ થઈ ગઈ.
મારા ચહેરા પર એક સુંદર મુસ્કાન હતી. હું રેખાને પામીને ખુશ હતો, પર એક બીજી ખુશી પણ હતી જેના વિશે હોલમાં હાજર કોઈને પણ કંઈ ખબર નહોતી. થોડીવારમાં શોર ઉઠ્યો અને હું મારી દુલ્હનને લઈને ઘર તરફ રવાના થઈ ગયો. રેખાએ પોતાની બહેનનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. સોનલ તે વખતે લાલ જોડામાં હતી, જે તેના દૂધ જેવા રંગ પર ખૂબ ખીલી રહ્યું હતું. મારી સાડી જોનારાઓને પોતાની તરફ ખૂબ આકર્ષિત કરી રહી હતી. જો તે માનસિક રીતે ઠીક હોત તો છોકરાઓ પર કહેર વર્તાવી દેત. મેં ઘણા છોકરાઓને જોયા હતા જે તેને ઘૂરઘૂરીને જોઈ રહ્યા હતા. આખરે તે હતી જેટલી સુંદર. હમણાં જ તેણે જુવાનીની દહેલીજ પર પગ મૂક્યો હતો. આ રૂપરંગ તો આવવાનું જ હતું. અમે ઘરે પહોંચ્યા તો મેં મારી પત્નીનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. માએ કેટલીક પારિવારિક વિધિઓ કરી. ત્યારબાદ હું રેખાનો હાથ પકડીને મારા રૂમ તરફ આગળ વધી ચૂક્યો હતો. પાછળથી સોનલ પણ તેની પાછળ આવી હતી, પણ મારી મમ્મીએ તેને રોકી લીધી અને મને ઇશારો કર્યો કે તું ચાલ્યો જા. એક ક્ષણ માટે રેખાએ દરવાજા પાસે ઊભા રહીને સોનલને એક નજર જોઈ, પણ તે ખૂબ જ મજબૂર હતી અને હું પણ આજની રાત કોઈ છૂટછાટ આપવા નહોતો માંગતો, કારણ કે આ મારી જિંદગીની સૌથી સુંદર રાત હતી. હું મારી પત્નીને લઈને મારા રૂમની અંદર દાખલ થઈ ગયો. હું હજી રેખા સાથે કંઈક વાત કરું તે પહેલાં જ તે પરેશાન અંદાજમાં બોલી ઉઠી. તમે બહાર જઈને એકવાર તમારી મમ્મીને કહી દો કે તેનું ધ્યાન રાખે. તે મારા વગર નહીં રહી શકે, પરેશાન થઈ જશે. કંઈ વધારે કહે તે પહેલાં જ મેં તેના હોઠ પર મારી આંગળી મૂકી દીધી અને તેની આંખો મેં જોતા બોલ્યો, અરે તમે કેમ પરેશાન થાઓ છો? તમે બેસો, હું જોઈને આવું છું. હું બહાર આવ્યો તો મમ્મી સોનલ સાથે નાની નાની વાતો કરી રહી હતી, જે તે માથું ઝુકાવીને જણાવી રહી હતી. મેં માને મારી તરફ આવવાનો ઇશારો કર્યો. તે તરત ઉઠીને મારી પાસે આવી ગઈ. હું તેમના કાનમાં ધીમા અવાજમાં બોલ્યો, ધ્યાન રાખજો આ પાગલનું, તેની બહેન અંદર મને પરેશાન કરી રહી છે. મમ્મીએ મારા વાળમાં હાથ ફેરવ્યો અને મોહબ્બતભર્યા અંદાજમાં બોલી, તું પરેશાન ન થા, હું જોઈ લઈશ. તે મારી પાસે જ સૂઈ જશે. કાલ સુધીમાં તેનું પણ રૂમ તૈયાર કરી દઈશું. મેં માથું હલાવ્યો અને મારા રૂમમાં આવી ગયો. મારી પત્ની પરંપરાગત દુલ્હનોની જેમ બેઠી હતી. મેં રૂમને અંદરથી બંધ કરી દીધો. તે રાત મારા માટે મારી સૌથી હસીન રાત હતી. મેં મારી તમામ હસરતો પૂરી કરી હતી. બીજી સવારે જ્યારે હું પથારીમાંથી ઉઠ્યો તો મારી પત્ની રૂમમાં હાજર નહોતી. હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે સવારે સવારે તે ક્યાં જઈ શકે? તેના માટે તેનું સાસરું નવું હતું. મેં બાથરૂમ તરફ જોયું તો દરવાજો પણ બંધ નહોતો, એટલે કે રેખા રૂમની બહાર ગઈ હતી. હું તરત ઉઠીને બેસી ગયો, કારણ કે અમારા પરિવારમાં આ રિવાજ હતો કે લગ્નની સવારે વરવધુ સાથે રૂમની બહાર જાય છે. મને અચાનક બેચેની થઈ અને હું તરત રૂમની બહાર આવ્યો. સામે જ લિવિંગ રૂમમાં રેખા સોનલને પોતાના હાથે જમાડી રહી હતી, જ્યારે સોનલ તેને ન જાણે કઈ કઈ વાતો જણાવી રહી હતી, જેના પર રેખા ખૂબ હસી રહી હતી. શુક્ર હતો કે હજી સુધી કોઈ ઉઠ્યું નહોતું, એટલે હું તરત તે બંનેની પાસે પહોંચી ગયો. રેખા મને ઉઠેલો જોઈને તરત ઊભી થઈ ગઈ. તે કંઈક કહે તે પહેલાં જ મેં તેનો હાથ પકડ્યો અને કઠોર સ્વરમાં બોલ્યો, તારું મગજ બરાબર છે? અહીં શું કરી રહી છે? જો કોઈએ જોઈ લીધું તો શું વિચારશે? આપણા પરિવારમાં આ વાસને ખરાબ માનવામાં આવે છે. ચાલ અંદર. આ બોલીને મેં તેનો હાથ પકડ્યો જ હતો કે તરત સોનલે મારો હાથ પકડી લીધો અને બોલી, જીજુ છોડો મારી બહેનને, અમે જમી રહ્યા હતા, તમે પણ જમી લો. તે એટલી માસૂમિયતથી બોલી કે એક ક્ષણ માટે મને શંકા થઈ કે આ છોકરી પાગલ નથી. હું ચૂપ થઈ ગયો. ભલા હું તેને શું કહેત? મેં રેખાને જોયું અને તેને અંદર આવવાનો ઇશારો કરી રૂમમાં જતો રહ્યો. મારું મગજ અજીબ મૂંઝવણમાં હતું. શું મારે આ કરવું જોઈતું હતું? શું આ મારા પર શોભે? તે છોકરી ખૂબ જ માસૂમ હતી. એ જ વાતો મને વારંવાર પરેશાન કરી રહી હતી. પણ હું ખૂબ જ મજબૂર હતો. હું રેખાની સાથે આ છોકરીને સહન કરી શકતો નહોતો. મારી પરિણીત જિંદગી પર પણ અસર પડી રહી હતી અને મને ખબર હતી કે હજી તો મમ્મી સોનલને સહન કરી રહી હતી, પણ થોડા સમય પછી તેમની આંખોમાં પણ તે ખૂંચવા લાગશે. એ જ કારણે હું જલ્દીથી જલ્દી તેને ઠેકાણે લગાવવા માંગતો હતો. થોડીવાર પછી રેખા રૂમની અંદર આવી અને ખૂબ જ નારાજ લાગી રહી હતી. મેં તેને જોઈને કહ્યું, ધ્યાન રાખજે, તું તારા માયકામાં નહીં સાસરામાં છે. આ કહીને હું આંખો બંધ કરીને સૂઈ ગયો. મારી આંખ સવારે લગભગ 10 વાગે ખુલી. રેખા અરીસા સામે તૈયાર થઈ રહી હતી. હું ઉઠીને વોશરૂમ ગયો. બહાર આવ્યો તો રેખા જૂતા પહેરવા લાગી હતી. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, જો તને મારી વાત ખરાબ લાગી હોય તો હું માફી માંગુ છું. હું ફક્ત તારા માટે બોલી રહ્યો હતો કે તને પરેશાની ન થાય. જ્યારે પરિવારની સ્ત્રીઓ કંઈક બોલશે તો તું જવાબ નહીં આપી શકે, એટલા માટે હું ઈચ્છું છું કે તું સુરક્ષિત રહે. મારી વાત સાંભળીને રેખાએ નરમાઈથી કહ્યું, મને બધી વાતો ખબર છે, પણ હું મજબૂર છું. મારી બહેન મારાથી ખૂબ જ નજીક છે. જે રીતે હું તમારા પરિવાર માટે અજાણી છું, તે જ રીતે તેના માટે પણ આ ઘર અજાણ્યું છે. જો તમે થોડો સમય લેશો તો મને સારું લાગશે અને હું હંમેશા તમારી વફાદાર રહીશ. તેની ભીની આંખો જોઈને હું ચૂપ થઈ ગયો. સમય વીતતો ગયો. લગ્નને એક અઠવાડિયું થઈ ગયું હતું. મેં ધીમે ધીમે રેખાની બહેન સોનલ સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. તે વધારે કોઈની સાથે વાત નહોતી કરતી, બસ પોતાની બહેન સાથે જ. તે તેની જ ગોદમાં માથું મૂકીને રહેતી, તેની પાસે જ ફરમાઈશો કરતી
જ્યારે હું માત્ર મુસ્કુરાઈ દેતો. મને આ બધું સારું નહોતું લાગતું, કારણ કે મારી નજરમાં રેખા ફક્ત મારી હતી, પણ તેની બહેનનો તેને ચીપકીને રહેવું મને ખરાબ લાગતું. મમ્મીએ પણ 2 વાર ફરિયાદ કરી હતી. હર વખત તારી પત્ની તેની પાગલ બહેન પાસે જ ફરતી રહે છે, તેને આપણા આગળ પાછળ ફરવું જોઈએ. મેં રેખાને સમજાવી, પણ તેને સમજાયું નહીં, અને એ જ કારણોથી મારા ઈરાદાઓ વધારે મજબૂત થતા જતા હતા. આજે રવિવાર હતો. હું મોબાઈલ ચલાવી રહ્યો હતો જ્યારે અચાનક સોનલ આવીને મારી બાજુમાં બેસી ગઈ અને બોલી, જીજુ, શું કરી રહ્યા છો તમે? મેં જોયું તો એક ક્ષણ માટે દંગ રહી ગયો. તે એટલી સુંદર લાગી રહી હતી કે દિલમાં ખ્યાલ આવ્યો, કાશ રેખાની જગ્યાએ સોનલ મારી પત્ની હોત. પણ મેં તરત જ આ ખ્યાલ ઝટકી દીધો અને બોલ્યો, મારી સાથે પાર્કમાં ચાલીશ? ન જાણે કેમ મારા મગજમાં આ વાત આવી. હજી મારો તે ઈરાદો નહોતો, પણ આજે મોકો હતો. રેખા કામમાં વ્યસ્ત હતી, સોનલ ખૂબ સુંદર લાગી રહી હતી, મમ્મી પપ્પા પણ કામથી બહાર ગયા હતા. આ જ એક મોકો હતો જ્યારે હું મારી ઈચ્છાઓ પૂરી કરી શકું. મારી સાડીએ તરત માથું હામાં હલાવતા કહ્યું હતું કે, મને રેખા દીદીએ જણાવ્યું હતું કે તમે જે બોલશો તે મારે કરવું પડશે. તમે મારા મોટા ભાઈ છો. હું રેખા દીદીને જણાવીને આવું છું, પછી આપણે બંને સાથે જઈશું. તે બિલકુલ બાળકોના અંદાજમાં બોલીને પોતાની જગ્યાએથી ઊભી થઈ હતી અને મેં તરત ડરીને તેનો હાથ પકડી લીધો હતો. તેણે મને આશ્ચર્યથી જોયું. જ્યારે હું તેને મારી બાજુમાં બેસાડતા મારી વાતોમાં ઉલઝાવવા લાગ્યો હતો. તું રેખા દીદીને જણાવીશ તો તે તને જવા જ નહીં દે. ગઈકાલે રાત્રે જ તે મને કહી રહી હતી કે સોનલ હવે ક્યાંય નહીં જાય, તે ઘરમાં જ રહેશે. બહાર જાય છે તો ખૂબ વધારે રમે છે, પછી પડીને વાગી લે છે. એટલે સારું છે કે તું મારી સાથે ચાલ, આપણે તારી દીદીને આવીને જણાવી દઈશું. મારી વાત સાંભળીને તે થોડીવાર વિચારવા લાગી હતી. હું વારંવાર મારા રૂમ તરફ જોઈ રહ્યો હતો કે ક્યાંક રેખા બહાર ના આવી જાય, કારણ કે જો રેખા બહાર આવી ગઈ તો ખૂબ સમસ્યા પેદા થઈ શકતી હતી. થોડી ક્ષણ પછી તે ફરી બોલી હતી, પણ દીદી મારશે. તે દિવસે પણ કામને મને ખૂબ વળ્યો હતો જ્યારે હું તમારા નાના ભાઈ સાથે મોલ ચાલી ગઈ હતી. તે કંઈક બીજું કહે તે પહેલાં જ મેં બોલી પડ્યો, અરે નહીં મારે, કારણ કે તું તારા નાના ભાઈ સાથે ગઈ હતી. આજે તો તું તારા જીજુ સાથે જઈ રહી છે. રેખા મારા પર વિશ્વાસ કરે છે કે હું તારું ધ્યાન રાખીશ. ચાલ ને, આપણે જઈએ. જો તું નથી જઈ રહી તો હું પછી જઈ રહ્યો છું. હું આ બોલીને મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. મેં તેને એવી મુશ્કેલીમાં મૂકી દીધી હતી કે તે ન હા બોલી શકતી હતી કે ના પાડી શકતી હતી. તેણે કંઈક વિચારીને માથું હામાં હલાવ્યું અને મારો હાથ પકડીને બહારની તરફ વધી ગઈ. મેં દિલમાં ભગવાનનો આભાર માન્યો કે તેણે ફરીથી રેખા પાસે પરવાનગી માંગવાની જીદ ન કરી, કારણ કે જો રેખા પરવાનગી માંગવાની જીદ કરી લેત તો મારા માટે ખૂબ સમસ્યા પેદા થઈ શકતી હતી. હું તેને લઈને ગાડીમાં બેસી ગયો. મેં તરત ફોન કાઢીને મારા એક મિત્રને મેસેજ કરી દીધો, કારણ કે હું જો જગ્યાએ જઈ રહ્યો હતો ત્યાં સૂચના આપવી જરૂરી હતી. મારું દિલ ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું. એક ક્ષણ માટે દિલમાં ખ્યાલ આવ્યો કે રહેવા દઉં, નક્કામી રેખા પરેશાન થઈ જશે, આ બાળકીની જિંદગી પણ બરબાદ થઈ જશે. પણ જો હું આ ન કરત તો મારી જિંદગી વધારે મુશ્કેલીમાં પડી શકતી હતી. મમ્મીનું દબાણ, બધાના મેણા ટોણા, મારી જિંદગીમાં આ છોકરીનો વારંવાર હસ્તક્ષેપ, અને હાલમાં મને પૈસાની પણ જરૂર હતી. અને આ જ છેલ્લી વાત હતી જેણે મને કોઈ પણ હાલતથી ટકરાવવા માટે તૈયાર કરી દીધો હતો. હું સોનલને લઈને શહેર તરફ આગળ વધી રહ્યો હતો. મારા હાથ અજીબ રીતે ધ્રુજી રહ્યા હતા. અચાનક જ રેખાનો ફોન આવવા લાગ્યો. મારા હાથ પગ વધારે સુન્ન થઈ ગયા. મેં સોનલ તરફ જોયું તો તે બહાર ગાડીઓને જોવામાં વ્યસ્ત હતી. મેં ફોન ઉપાડીને કાન પર લગાવ્યો. તે તરત જ બોલી, તમે ક્યાં છો? આજે તો આપણે બંને શોપિંગ માટે જવાનું હતું. સોનલના કપડાં પણ પૂરા થઈ ગયા છે. 2-4 સૂટ તેના પણ લઈ લઈશ. હવે જલ્દીથી આવી જાઓ. હું તરત બોલ્યો, હા હું આવું છું. મિત્ર તરફ જઈ રહ્યો છું. તું પરેશાન ન થા. થોડી વારમાં આવું છું, પછી આપણે બંને સાથે જઈશું. તે આ કહીને ફોન મૂકી ચૂકી હતી. મેં એક વધુ નજર સોનલ પર નાખી અને ગાડીની સ્પીડ વધારી દીધી. એક લાંબો સફર પૂરો કરીને હું એક એવી જગ્યાએ પહોંચી ગયો જ્યાંથી સજ્જન વ્યક્તિઓ પણ પસાર થવું પૂદાનું અપમાન સમજતા હતા. ખૂબ જ ગહેમાગહેમીવાળી જગ્યા હતી. મેં ગાડીને પહેલાં જ પાર્ક કરી દીધી અને સોનલને ઉતરવાનો ઈશારો કર્યો. સોનલ મારી સામે જોતાં જ તરત બોલી, જીજુ, આપણે ક્યાં આવી ગયા છીએ? આપણે તો પાર્ક જવાના હતા. તે કંઈક વધારે કહે તે પહેલાં જ હું બોલી પડ્યો, અરે બુદ્ધુ, આ પાર્ક છે આગળ જઈને. અહીં તો ખૂબ ભીડ થઈ રહી છે. હું ગાડી અહીંથી નહીં કાઢી શકું. તું ઉતર. હું તેને મનાવતા ઉતરી ગયો. તેનો હાથ પકડીને સામેની તરફ વધવા લાગ્યો. તે મોટી હવેલી મારી રાહ જોઈ રહી હતી. ત્યાં ઊભેલી નૃત્યાંગનાઓ અને તવાઈફો મારી રાહ જોઈ રહી હતી. મારું દિલ હજી બંધાજમાં ધબકી રહ્યું હતું. પગ ભારે થઈ ગયા હતા. આજે હું મારી 16 વર્ષની સાડીને અહીં કોઠા પર વેચવા આવ્યો હતો. આના પછી મને એક મોટી રકમ મળી શકતી હતી. આ છોકરી હંમેશા માટે મારી જિંદગીમાંથી જઈ શકતી હતી. અને આ જ કેટલીક વાતો હતી જેણે મને આ પગલું ભરવા મજબૂર કરી દીધો હતો. હું હવેલીની નજીક આવ્યો તો એક તવાઈફ મારી સામે જોઈને બોલી, ફનાદ છે?
મેં માથું હળવું ઝુકાવીને ઇશારો કર્યો. તે મને પોતાની પાછળ આવવાનો સંકેત કરીને અંદરની તરફ વધી ગઈ. સોનલે મારો હાથ ખૂબ જોરથી પકડી રાખ્યો હતો. જેવું જ અમે હવેલીની અંદર દાખલ થયા તો સામે જ એક માસ્તર બેઠો હતો, જે ઢોલ વગાડી રહ્યો હતો. તેની બિલકુલ સામે 4 છોકરીઓ પગમાં ઘૂંઘરું પહેરીને ઢોલની તાલ પર નૃત્ય કરી રહી હતી. બીજી તરફ કેટલીક સ્ત્રીઓ બેઠી હતી, જે જોર-જોરથી હસીને ગાઈ રહી હતી. સામે જ કોઠાની માલકીન તારાબાઈ બેઠી હતી. એક ક્ષણ માટે મારા દિલને ખરાબ લાગ્યો કે સોનલ સાથે ખોટું થઈ જશે, કારણ કે અહીં જે પ્રકારનું કામ થતું હતું તે વાતથી હું ખૂબ સારી રીતે વાકેફ હતો. હું પાસે ગયો તો તે સ્ત્રી તરત જ ઉઠીને બેસી ગઈ અને સોનલને ઉપરથી નીચે સુધી જોતા મોટા અજીબ અંદાજમાં બોલી, "છોરી તો મોટી કમાલ છે, ઉંમર શું છે આની?" હું તરત બોલ્યો, "100ની છે." મારી વાત સાંભળીને તારાબાઈના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું અને તે ખુશ થતાં બોલી, "એટલે જુવાન છે. આના હું તને માત્ર 2 લાખ રૂપિયા આપીશ. આનાથી વધારે નહીં આપી શકું. જો આણે મને કમાઈને આપ્યું અને મારા કામ આવી તો તને પૈસા વધારે આપીશ. જો નહીં તો પછી તું કોણ, હું કોણ?" 2 લાખ રૂપિયા પર મારા માટે મોટી વાત હતી. મેં સોનલને તેમની પાસે બેસવા માટે કહ્યું. તારાબાઈએ તરત પોતાની એક શાગીર્દને પૈસા લાવવા માટે કહ્યું. તે મારી આંખોની સામે સોનલના માથા પર હાથ ફેરવવા લાગી તો સોનલ તરત પાછળ હટીને ડરી ગઈ અને મારી તરફ આવવા લાગી. પણ તારાબાઈએ તેનો હાથ પકડી લીધો અને માથું હલાવતા બોલી, "ના છોરી, અમારાથી દૂર જઈશ તો ખૂબ ખરાબ થશે. ચૂપ કરીને બેસ." તેમનો અંદાજ સોનલને ખરાબ રીતે ડરાવી ગયો હતો અને તે મારી સામે જોતા ડરેલા અંદાજમાં બોલી, "જીજુ, આપણે ક્યાં આવી ગયા છીએ? મારે દીદી પાસે ઘરે પાછું જવું છે." આ કહીને તે તરત પોતાની જગ્યાએથી ઉઠીને મારી પાસે આવવા લાગી, પણ તારાબાઈએ તેના વાળને જોરથી ખેંચીને ત્યાં જ બેસાડી દીધી અને અજીબ અંદાજમાં બોલી, "ના છોરી, વિચારવો પણ નહીં. તું અહીં જ રહીશ. મારાથી દૂર જઈને ફક્ત બદનામી જ મળશે." "અને તું કહે અભય, આ શું માનસિક રીતે પાગલ છે?" તે શંકાના સ્વરમાં બોલી, કારણ કે જે અંદાજમાં સોનલ બોલી રહી હતી તે કોઈને પણ જણાવી શકતું હતું કે તે માનસિક રીતે ઠીક નથી. હું તારાબાઈની વાત સાંભળીને થોડીવાર માટે શાંત થઈ ગયો હતો, પણ સાચું કહેવું હતું એટલે મેં ધીમે ધીમે સાચું કહેવાનું શરૂ કર્યું કે સોનલ મારી સાળી છે અને હું તેને એટલા માટે વેચી રહ્યો છું કારણ કે તે માનસિક રીતે ઠીક નથી. મારી વાત સાંભળીને તારાબાઈ તરત બોલી, "અમે આવી છોકરીઓને લેતા નથી, પણ આ દેખાવમાં ખૂબ સુંદર છે. પણ અમે તને આના પૂરા પૈસા નહીં આપી શકીએ." હું તરત બોલ્યો, "ભલા આ શું વાત થઈ? તેની માનસિક હાલત ઠીક ન હોવાથી શું ફરક પડે છે?" મારી વાત સાંભળીને તારાબાઈ બોલી, "ખૂબ ફરક પડે છે. તે ફક્ત નાચી શકે છે, ગ્રાહકનું દિલ બહેલાવી શકે છે, પણ મોહબ્બતભરી વાતો નથી કરી શકતી. એટલા માટે અમે તને 2 લાખ નહીં, માત્ર 1 લાખ રૂપિયા આપીશું. જો તને મંજૂર છે તો બોલ, નહીંતર તારી મરજી." આ બોલીને તેમણે પોતાના મોંમાં પાન મૂકી દીધું, જેનો મતલબ હતો કે તે આગળ વાત નહીં કરે. હું થોડીવાર ત્યાં ઊભો આ વાતો વિશે વિચારતો રહ્યો. 1 લાખ રૂપિયા ખૂબ ઓછા હતા, પણ સોનલથી પીછો છૂટી રહ્યો હતો. મારી જિંદગી સરળ થઈ જાત, નહીંતર આગળ ખૂબ મુશ્કેલી પેદા થઈ શકતી હતી. મેં કંઈક વિચારીને માથું હલાવી દીધું. તેમણે તરત મારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી અને મારા હાથમાં રૂપિયા આપીને મને જવાનો ઇશારો કરી દીધો. મેં એક નજર સોનલ પર નાખી. ન જાણે કેમ મને તરત રેખાનો ખ્યાલ આવ્યો કે તે સોનલ વગર કેવી રીતે રહેશે અને સોનલ અહીં કેવી રીતે પોતાની જિંદગી ગુજારશે. મારું દિલ મને આ વસ્તુની પરવાનગી નહોતું આપી રહ્યું કે હું સોનલને અહીં છોડી જાઉં. મારો અંતરાત્મા મને ધિક્કારતો હતો, પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. મારે આ પગલું ભરવું જ હતું. મેં માથું ઝટકી દીધું અને હવેલીમાંથી નીકળતો ચાલ્યો ગયો. પાછળથી મને સોનલના ચીસોનો અવાજ આવી રહ્યો હતો. તે મને પુકારી રહી હતી અને મારી પાસે આવવાની કોશિશ કરી રહી હતી, પણ તારાબાઈએ તેનો ખૂબ જોરથી પકડી રાખ્યું હતું. હું એક લાંબી દૂરી પૂરી કરીને ઘરે પાછો આવી ગયો. મારા ચહેરા પર મૌનનો નકાબ હતો. હું ઘરે પહોંચ્યો તો મારી પત્ની ખૂબ પરેશાનીથી દરવાજા પાસે જ ફરી રહી હતી. જેવો હું અંદર દાખલ થયો તે મારા હાથ પકડીને બોલી, "સોનલ ક્યાંય નથી મળી રહી. હું ઘણી વારથી એને શોધી રહી છું. નાનાને પણ મેં ઘણી દૂર સુધી મોકલ્યો છે, પણ તે ક્યાંય નથી. શું તે તમારી સાથે છે? મેં તમને પણ એટલી વાર કોલ કરી, પણ તમારો મોબાઈલ પણ બંધ આવી રહ્યો હતો." તેની પરેશાનીને જોઈને મારા દિલને કંઈક થયું, પણ મેં તરત મારા ચહેરા પર ખોટો ગુસ્સો ચડાવીને કહ્યું, "નહીં, મારી સાથે કેમ હશે? હું તો મારા મિત્રની પાસે ગયો હતો. તારી સાથે મારી વાત થઈ હતી ને? ક્યાં ગઈ હશે સોનલ? અહીં ક્યાંક હશે, તે ઉપર જોયું?" મેં તેને મારી પાસે લગાવતા કહ્યું તો તે તરત જ મારાથી દૂર થઈ ગઈ. મારા ચહેરા સામે જોતા પરેશાનીથી બોલી, "નહીં, સોનલ ક્યાંય નથી. મેં દરેક જગ્યાએ શોધી લીધું. માત્ર તમારીથી આશા હતી, પણ તમે પણ ના પાડી રહ્યા છો. મારી બહેન ક્યાં જતી રહી છે? હું મારા મમ્મી પપ્પાને શું જવાબ આપીશ?" આ કહીને તે તરત જમીન પર બેસીને રડવા લાગી.
મારા મમ્મી પપ્પા અને ભાઈ બધા સોનલને શોધવા માટે બહાર ગયા હતા. થોડીવાર પછી તેમણે પણ આવીને એ જ કહ્યું કે સોનલનો કોઈ પત્તો નથી ચાલી રહ્યો. અમે નજીકના ઘરોમાં પણ સોનલને શોધી છે, પણ ત્યાંથી પણ કોઈ સૂચના નથી મળી. મારી પત્ની તરત પોતાની જગ્યાએથી ઊભી થઈ અને મારી સામે જોતા બોલી, અભય, તરત તમે પોલીસને જાણ કરો. તે મારી બહેનને શોધી લાવશે. મને કંઈ ખબર નથી. મને સોનલ જોઈએ. તેનું દીવાનગીભર્યું રૂપ જોઈને મારે હવે થોડું કઠોર બનવું પડ્યું, નહીં તો મામલો બગડી શકતો હતો. મેં રેખાને જોતા થોડા ગુસ્સામાં કહ્યું, ચૂપ થઈ જા. બકવાસ કરવાની કોઈ જરૂર નથી. કોઈ પોલીસને જાણ નહીં કરવામાં આવે. તારી બહેન માનસિક રીતે પાગલ હતી. હોઈ શકે છે કે આ કામ તેમ નીકળી ગઈ હશે. સાંજ સુધીમાં પાછી આવી જાય, અને જો નહીં પણ આવે તો સમજી જા કે તે ભાગી ચૂકી છે. તે નહીં આવે હવે પાછી. તું શું માનસિક રીતે પાગલ થઈ ચૂકી છે? પોલીસને જાણ કરીને મારે મારા પરિવારની બદનામી નથી કરવી. હું એકદમ ગુસ્સાથી બોલ્યો તો રેખા ખરાબ રીતે ગભરાઈને મારી સામે જોવા લાગી. પપ્પાએ મારા ખભા પર હાથ મૂક્યો અને નરમ અંદાજમાં બોલ્યા, આપણે એકવાર પોલીસમાં જાણ કરી દેવી જોઈએ. આમાં પરિવારની બદનામી નથી. હોઈ શકે છે કે આ બાળકીનો કંઈક પત્તો ચાલી જાય. પપ્પા કંઈક વધારે કહે તે પહેલાં જ મેં તેમની વાત કાપતા કહ્યું, પપ્પા, પરિવારની બદનામી નહીં થાય તો મારી બદનામી થઈ જશે. મારા મિત્રોને ખબર પડી જશે. સગા સંબંધીઓમાં આ વાત ફેલાઈ જશે અને ત્યારબાદ મારી નોકરી, બધા પર અસર પડશે. આ વાત બધા કહેશે કે મારી સાડી ભાગી ગઈ છે. કોઈ એ નહીં કહે કે તે બાળકી ગુમ થઈ ગઈ છે. ખુદાના ખાતર, અને કંઈ તારી બહેન સાચી હતી, તેનું મગજ એમ પણ ઠીક નહોતું. બાદમાં તને જ પરેશાની થવાની હતી. સારું છે, ક્યાંક ચાલી ગઈ છે તો વધારે સારું છે. હવે બસ દુઆ કર, જ્યાં પણ હોય તે સુરક્ષિત હોય. બાકી ઉપરવાળો વધારે સારી રીતે જાણે છે. હું આ બોલીને મારા રૂમની અંદર ચાલ્યો ગયો. મારે આવી કઠોરતાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી હતો, કારણ કે જો હું બિલકુલ પોલાઇટ થઈને મારી પત્ની સાથે વાત કરતો રહેત તો તે મારા પર એ જ દબાણ નાખતી કે હું પોલીસમાં જાણ કરું. અને જો પોલીસમાં જાણ થાત અને તેમને કંઈ પણ ખબર પડી જાત તો હું ખરાબ રીતે ફસાઈ શકતો હતો. આ એક પ્રકારનો અપહરણનો કેસ હતો અને મારા પર ખૂબ મોટો આરોપ લાગતો, અને હું ખૂબ લાંબા સમય માટે જેલની અંદર ચાલ્યો જાત. મારા રૂમમાં આવીને હું ખૂબ બેચેન થઈ ગયો હતો. દિલમાં અજીબ અજીબથી ગુમાન આવી રહ્યા હતા કે હું કઈ જીતી બધી વસ્તુઓ સંભાળી શકીશ. મેં આ બધું વિચાર્યું હતું કે સોનલનું ન મળવું બધાને પરેશાન કરી મૂકશે. મારી પત્ની પાગલ જેવી થઈ જશે. પણ મેં આ નહોતું વિચાર્યું કે મારે આ બધી વસ્તુઓ પર કાબૂ કઈ રીતે મેળવવાનો છે. હાલમાં તો મેં મારો ગુસ્સો દેખાડીને મારી પત્નીને શાંત કરી દીધી હતી, પણ તેની બેચેની હદથી વધારે હતી. તે આખી રાત નહોતી સૂતી. ક્યારેક બહાર જતી, ક્યારેક રૂમની અંદર ફરતી તો ક્યારેક લોન્જમાં ચાલી જતી. મને એક ક્ષણ માટે દુઃખ પણ થયું હતું, કારણ કે હું રેખાને ખૂબ પ્રેમ કરતો હતો. પણ પૈસા માટે મારે આ બધું કરવું ખૂબ જરૂરી હતું. મેં તરત જ બીજા દિવસે ઉઠીને પૈસા બેંકમાં જમા કરાવી દીધા હતા. હું કોઈની પણ નજરોમાં પોતાનો રૂપિયો પણ લાવવા માંગતો નહોતો, કારણ કે આ મારા માટે ખૂબ વધારે ખતરનાક થઈ શકતું હતું. મારી પત્ની સવારથી જ ખૂબ રડી રહી હતી. તેને તાવ ચડી ચૂક્યો હતો. મારી માં ખૂબ પરેશાન હતી. તેમણે મને એ જ સલાહ આપી કે હું પોલીસમાં ફરિયાદ કરી દઉં. આ જ વધારે સારું રહેશે. પણ હું કોઈ પણ કિંમતે રાજી નહોતો, કારણ કે મને એ જ ડર હતો કે જો પોલીસને ખબર પડી ગઈ તો મામલો વધી શકે છે, અને હું મામલાને વધારવા માંગતો જ નહોતો. બીજી સવારે જ્યારે હું બેંકમાંથી પાછો આવ્યો તો રેખાના કાકા પણ લોન્ચમાં બેઠા તેને દિલાસો આપી રહ્યા હતા. મને જોતાં જ તે પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા. જ્યારે મેં મારા ચહેરાના ભાવોને છુપાવતા અંદર પગ મૂક્યો, તે મારી નજીક આવ્યા અને મને ગળે લગાવી લીધો. ઉંમર અને સંબંધના હિસાબે તે મને ખૂબ ઇજ્જત આપતા હતા. તે મારી સામે જોતા ખૂબ નરમ અંદાજમાં બોલ્યા, હું તારી વાત અને તારા પપ્પાની વાત સમજી રહ્યો છું. ઇજ્જતનો સવાલ તો છે, પણ આપણા ઘરની બાળકીનો સવાલ છે. જો તું પોલીસ ફરિયાદ નથી કરવા માંગતો તો હું કરી દઉં છું. આ વાત સાંભળીને મારા તો જાણે શ્વાસ જ થંભી ગયા. હું તરત મારા જઝ્બા પર કાબૂ મેળવીને બોલ્યો, તમે લોકો શું ઈચ્છો છો કે મારી નોકરી ચાલી જાય? જો એવી વાત છે તો તમે જઈને ફરિયાદ કરી દો. મારું આખું કરિયર બરબાદ થઈ જશે. માત્ર તમારી એક ફરિયાદથી ન સોનલ મળી શકશે અને ન કંઈ બીજું થશે. માત્ર મારી બદનામી થશે અને મારી નોકરી ચાલી જશે. તમે નથી જાણતા મારી કેટલી નાજુક નોકરી છે. અમારી નોકરીમાં આ બધી વસ્તુઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે, કે પરિવાર કેવો છે, તે શું સિસ્ટમ છે. મારી વાત સાંભળીને કાકા ચૂપ થઈ ગયા. તે આ મામલાઓને સમજતા હતા.
એટલા માટે તેમણે રેખાને પણ સમજાવ્યું કે સારું એ જ છે. જો સોનલ ચાલી ગઈ છે તો આમાં પણ ઈશ્વરની મરજી સમજ. બસ દુઆ કર કે તે જ્યાં પણ હોય સુરક્ષિત હોય. તેની સાથે કંઈ ખોટું ના થાય. હોઈ શકે છે થોડા દિવસોમાં તે પોતે જ પાછી આવી જાય. મારી પત્ની કોઈ પણ રીતે માનવા તૈયાર નહોતી. તેનું હાલ બેહાલ હતું. પણ હવે મારે એક મોટો નિર્ણય લેવાનો હતો. ત્યારે જ કંઈક થઈ શકતું હતું. મેં મારી પત્નીને જોતા કઠોર અંદાજમાં કહ્યું, જો તને આટલી જ મુશ્કેલી થઈ રહી છે તો તારા કાકા સાથે તેમના ઘરે ચાલી જા અને હંમેશા ત્યાં જ રહેજે. પછી મારો ન તારાથી કોઈ સંબંધ હશે અને ન મારી કોઈ બદનામી થશે. અને જો હવે તે આ સિલસિલામાં ફરી કોઈ વાત કરી તો હું કોઈ કઠોર પગલું ભરવા મજબૂર થઈ જઈશ. આ બોલીને હું મારા રૂમમાં ચાલ્યો ગયો હતો. હું જાણતો હતો કે મેં મોટી વાત કહી દીધી છે. પણ મને ખબર હતી કે આના પછી તે બીજી કોઈ વાત નહીં કરે. અને આવું જ થયું. સમય ધીમે ધીમે વીતતો ગયો. લગભગ 15 દિવસ પછી મને અચાનક એક ફોન કોલ આવ્યો. નંબર અજાણ્યો હતો. હું હવે ખૂબ વધારે સતર્ક રહેતો હતો. મેં નાનું મોટું કામ નહોતું કર્યું. એક છોકરીને વેચી દીધી હતી. ભલે મારી પત્નીની બહેન માનસિક હાલત ઠીક નહોતી, પણ હવે મારી નજર ફક્ત મારા પર હતી. મેં ફોન ઉપાડ્યો તો સામેથી તારાબાઈ ખિલખિલાટ હસીને બોલી, "હવે છોકરા, તે તો અમને સોનાની ચીડી આપી દીધી છે. તેણે તો મારો ધંધો ચમકાવી દીધો છે. મેં નક્કી કર્યું છે કે તને પૂરા 10 લાખ રૂપિયા આપીશ. ચલ મારા કોઠે આવ, હું તને આપી દઉં છું." આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો. હું કંઈક કહું તે પહેલાં જ તેણે ફોન કાપી નાખ્યો. હું તો ખુશીથી ફૂલાઈ નહોતો સમાતો. મેં તરત ઉઠીને જવાની તૈયારી કરી. મને માલુમ હતું કે આવા જ ધંધા ચાલે છે. જ્યારે છોકરી કમાણી શરૂ કરી દે છે તો દલાલ અને કોઠાવાળા વધારે પૈસા આપે છે. હું જલ્દી જ શહેર તરફ નીકળી પડ્યો. જેવો જ હું ત્યાં પહોંચ્યો, દરવાજા પર તે જ તવાઈફ ઊભી હતી, જે પહેલા દિવસે મને અંદર લઈ ગઈ હતી. તે બોલી, "અરે આવી ગયા બાબુ, ચાલો અંદર. તારાબાઈ ઘણીવારથી તમારી રાહ જોઈ રહી છે." તેના અંદાજમાં કંઈક અજીબ હતું. દિલે કહ્યું કે અંદર ન જાઉં. કંઈક ગડબડ છે. પણ પૈસાના લોભમાં એટલો આંધળો થઈ ચૂક્યો હતો કે બધા સંકેતોને નજરઅંદાજ કરીને તેનું પાછળ ચાલી પડ્યો. હજી હું 4 પગલાં ચાલ્યો હતો કે સામેનું દ્રશ્ય જોઈને મારા રૂંવાડા ઊભા થઈ ગયા. મારી પત્ની રેખા ત્યાં તારાબાઈની બાજુમાં બેઠી હતી અને સોનલને છાતી સરસી ચાંપી રહી હતી. હું કંઈ સમજી પણ નહોતો શક્યો કે ત્યારે જ રેખા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને મને સંભાળવાનો મોકો આપ્યા વગર તેણે જોરદાર થપ્પડ મારા મોઢા પર મારી. થપ્પડનો ગુંજ આખા કોઠામાં ફેલાઈ ગયો. તે મારું કોલર પકડીને ચીસ પાડી, "તારી હિંમત કઈ રીતે થઈ મારી બહેન સાથે આ ઘૃણાસ્પદ રમત રમવાની? હું તારું કતલ કરી દઈશ. ખુદા તને બરબાદ કરે." આ કહીને તેણે મને પાછળ ધક્કો માર્યો. હું પડું તે પહેલાં જ 2 પોલીસકર્મીઓએ મને પકડી લીધો. હું ખરાબ રીતે ફસાઈ ચૂક્યો હતો. ખરેખર રેખા મને સારી રીતે જોઈ પરખી રહી હતી. હું સમજી પણ નહોતો શક્યો કે મારા મોબાઈલના કોલ રેકોર્ડ્સ થઈ રહ્યા હતા. તેણે બધું સાંભળી લીધું હતું જ્યારે હું મારા મિત્ર સાથે આ વિશે વાત કરી રહ્યો હતો. તે જ પુરાવાના સહારે તે અહીં સુધી પહોંચી ગઈ હતી. તેણે તારાબાઈ સાથે ખૂબ આજીજી કરી, હાથ જોડીને વિનંતી કરી તેની બહેનને પાછા લેવા માટે. બદલામાં તેણે પૂરા 2 લાખ રૂપિયા આપ્યા. તારાબાઈએ તેનો સાથ આપ્યો અને મને ફસાવી દીધો. હવે હું અપહરણના કેસમાં જેલની અંદર છું. મારું દિલ દરેક ક્ષણ રડે છે કે મેં આવું કેમ કર્યું. મારા હાથમાંથી પત્ની પણ ચાલી ગઈ, ઇજ્જત પણ, નોકરી પણ. મારા મા-બાપ પણ મારા પર થૂકે છે, કહે છે, "તને જન્મતા જ મારી નાખવો જોઈતો હતો. મને કોઈની બાળકી સાથે આવું કરતા શરમ નહોતી આવી?" મેં આ છોકરીને પાગલ સમજીને તેની જિંદગી બરબાદ કરી દીધી અને આજે જિંદગીએ મારું બધું જ બરબાદ કરી દીધું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.